તો મિત્રો સવાર પડી ગઈ હતી અને હું ઉઠી ગયો હતો. હવે પહેરી લીધા હતા મેં ચંપલ અને હવે હું જઈશ મોઢું ધોવા તેમ. તો ચલો હું જાઉં છું મોઢું ધોવા. તમારે પણ આવવું હોય તો આવી જાજો. તો મિત્રો મેં ધોઈ લીધું હતું મોઢું અને હું હવે લૂછતો હતો મારું મોઢું. લૂછી લીધું હતું. પછી મને થયું કે હું ચાલો જાઉં થોડોક બહાર. તો હું નીકળી ગયો હતો મોઢું ધોઈને બહાર. તો ચલો આપણે જઈશું આજે મારી ભેંસો ગાયો બધું છે ત્યાં, એટલે કે મારા વાડામાં. હું જઈ રહ્યો વાડામાં જતાં જતાં આવી ગઈ હતી વચ્ચે ગાય માતા. એટલે મેં તેમને પહેલાં થોડાક દર્શન કરી લીધા, એટલે કે રમાડી લીધા, અને પછી હું જઈ રહ્યો હતો આગળ. તો હું જાઉં છું મારા વાડામાં. તમે પણ આવો મારી સાથે. તો ચલો હું જઈ રહ્યો છું. અહીંયા આવી ગઈ છે એક નાની નાની ભેંસનું બચ્ચું. મને એને રમાડવાનું મન થઈ ગયું એટલે હું તેને રમાડી રહ્યો હતો. આ જો કેટલી મસ્ત છે. ચલો એને રમાડીને આપણે વધીશું આગળ બ્લોગમાં. મને એવી વાત મળી છે કે તમે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર નથી કરતા. તો મિત્રો જરૂરથી મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં. તો જલ્દીથી કરી દો જ્યાં સુધી હું અમારી દરવાજો બંધ કરું છું ત્યાં સુધી. તો મિત્રો હું જઈ રહ્યો હતો વાડામાં. તો વાડામાં આવતા મને રસ્તામાં આવી ગયા બાવળિયા. બાવળિયા એટલે તો તમને ખબર જ હશે. અહીં પણ મેં ખોડી લીધી મારી કડીને. અરે ભાઈ, કડી તો ખુલતી પણ નથી. તો મેં એને ખોલીને હું વધ્યો આગળ. અરે મારી ભેંસો ક્યાં ગઈ ભાઈ? ક્યાં વહી ગઈ છે? અહીંયા તો જ્યાં જુઓ ત્યાં બધે પોડલા જ પડેલા છે, તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો, આ છે મારો વાડો. અહીં મેં તમને બતાવ્યું હતું અમારી દૂધની ડેરી પણ છે. તો ચાલો. તો આ છે મિત્રો અમારું બાઇક. આ બાઇક તમને લાગશે કેટલું જૂનું છે. અત્યારે અમારે લેવા જવાનું છે ડીઝલ, એટલે કે ટ્રેક્ટરમાં નાખવાનું ડીઝલ. આ તો અમારું નાનું અમથું બાઇક. અમારી પાસે હજી એક બીજું બાઇક પણ છે. બાઇકની આગળ જતાં આવી ગયો હતો અહીંયા એક આંકડો. આંકડાને તોડીને મેં જોયું તો એમાંથી તો નીકળે છે દૂધ. આ દૂધને તમે જો કોઈ દિવસ જોયું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં મિત્રો. આવા ઝાડવાઓ વચ્ચે રહેવાની કેટલી મજા આવે છે મને તમે એ પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો. આને શું કહેવાય છે એ તો તમે મને કોમેન્ટમાં કહેવું ભૂલતા જ નહીં, કેમ કે બધાના ગામડામાં આ તો હોય જ છે. પછી મિત્રો અમારા જિલ્લામાં અત્યારે બહુ જ મચ્છરોની પ્રોબ્લેમ છે, એટલે અમે જુઓ ભેંસો ગાયોને બાંધવા અહીંયા મચ્છરદાની બાંધેલી છે. હું તમને તે મચ્છરદાની અંદરથી બતાવી દઉં છું. જો મિત્રો આ છે મચ્છરદાની, તમે જોઈ શકો છો. આની અંદર અમે રાત્રે ભેંસોને અહીંયા જોઈ શકો છો કે અહીંયા છે ખીલા, ત્યાં અમે ભેંસોને બાંધી દેવી છીએ. અને આ મચ્છરદાનીને પછી અહીં ઉપરથી બંધ કરી દેવી છીએ. આવી રીતે ભેંસોને મચ્છર પણ નથી કરડતા અને તે મચ્છરથી સુરક્ષિત રહે છે. તો આ આઈડિયા તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો મિત્રો. મચ્છરદાનીની આગળ જતાં આવે છે એક સારોનો ઢેર. આ છે એક આખો સાર, એટલે તો તમને ખબર જ હશે. ભેંસો ગાયો બધાને ખાવા માટેનો ઘાસચારો. આ તેમને ખાવા માટેનો ઘાસચારો છે. એ તો તમે જોયો જ હશે, કેમ કે બધાના ઘરે હોય જ છે. અહીં પણ પેલી ટ્રીક વાપરેલી છે. અહીં પણ જોઈ શકો છો મચ્છરદાનીમાં પહેલેથી એક ગાય અને એક વાછરડું છે. તમે આ ગાય અને વાછરડાને જોઈ શકો છો. આ છે તે ગાય એવું છું અને આ છે તેનું વાછરડું. જો તમને વાછરડાને રમાડવાની મજા આવતી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી. પછી હું વધી ગયો હતો આગળ, અને આગળ જતાં પાછી આવી ગઈ ઓલી ગાય માતાનું વાછરડું, અને તે મારાથી બહુ બીતું હતું. પછી અહીંયા છે મારા ગોદલા અને ગાદલા. હું તો અહીં સૂઈ ગયો, પણ અહીં આવી રહ્યો હતો તડકો.
એટલે હું અહીંયાથી ઉઠી ગયો અને પછી અહીંયા પડ્યા હતા અમારા ખાટલા અને આ છે રામ 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 બોલવાની માળા. જો તમે આ માળા કોઈ દિવસ કરેલી હોય તો મને કોમેન્ટમાં બતાવો ભૂલતા નહીં. પછી હું આવી ગયો આગળ. અહીંયા તો પડ્યો હતો મારો એક પાણીનો બોટલ. એ બોટલ લઈને હું વધી ગયો આગળ. આવી દેશી દિવાલો તમે જોઈ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો મિત્રો. આ છે અમારી બાજુની દેશી દિવાલો. તો ચલો હું નીકળી ગયો હતો બોટલ લઈને ઘરમાં અને હું તમને પહેલાં મારું ઘર બતાવી દઉં છું. હાલો મિત્રો. આ છે મારા ભાઈની સાયકલ. આ સાયકલ તે કોઈને અડવા પણ નથી દેતો, તમે જોઈ શકો છો મિત્રો. આ છે ગામડાનો દેશી ચૂલો અને આ છે તેના માટેના લાકડા, એટલે કે અમારી ભાષામાં ઈંધણા. તમે જો આ ચૂલામાં કોઈ દિવસ ખાવા પકાવીને ખાધું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. તો ચલો, આ છે દેશી શું છે તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. આ છે વલોણું. વલોણામાં આપણે દહીંને ભાગીને છાશ બનાવીએ છીએ. અત્યારે મારા દાદી બનાવતા હતા એટલે મેં તેમને કીધું થોડીક વાર મને જોવા દો, એટલે તેમણે મને જોવા દીધું છે. આ છે પહેલાંના જમાનાનું દેશી વલોણું. આ છે મારી ઓસરીના ઉપરનો ભાગ. અહીં વચ્ચે તમે જોઈ શકો છો એ ગણપતિ દાદાનો ફોટો પણ છે. અહીં અમારા બધાના ધોયેલા કપડાં સુકાતા હતા. અત્યારે મારા મમ્મી વાસણને કપડાં જ ધોતા હતા. તો મિત્રો હવે હું જતો હતો ધાબા પર અને ધાબાના દાદરા તો તમે જુઓ કેટલા ઊંચા ઊંચા છે. મને આ ચડવામાં બહુ લાગતી હતી બીક. એવું કોણે કહ્યું? મને નથી લાગતી. અહીંયા પછી હું બેસી શકું છું તેવું છે મારું ઘર. આ જોઈ શકો છો. અહીંયા હતો ગણપતિ દાદાનો ફોટો. તમે કહેશો કે ગણપતિ બાપા આવે, દાદા તો આવતા જ નથી. પછી હું આવી ગયો તો અહીંયા અમારા ઘરના નાખેલા છે પતરા, કેમ કે બારે અમે એમને મહેમાનોને બેસાડવા મૂક્યા હતા પતરા. પછી હું આવી ગયો હતો મારા ધાબા પર. હું તમને મારું ધાબું આખું બતાવી દઉં છું મિત્રો. આ તમે જોઈ શકો છો. આ છે મારું ધાબું. તો ચલો મિત્રો, હું જઈ રહ્યો હતો આગળ. પછી આ આખું મારું ગામ પણ હું તમને બતાવી દઉં છું. અહીંયા ઠેઠ સુધી અમારું ગામ છે. આ જોઈ શકો છો મિત્રો. આ છે અમારું ગામ. અમારા ગામનું નામ તમને યાદ હોય તો કોમેન્ટમાં મને બતાવવું ભૂલતા નહીં. આ છે અમારા ગામનું ટાવર. ટાવર એટલે તો તમને ખબર જ હશે. પછી સામે દેખાઈ રહ્યું હશે તમને એક મંદિર, અને તે મંદિર છે અમારા કુળદેવી માતાનું. આ અત્યારે તમને દેખાઈ રહ્યું હશે 2 ધજા છે, તે છે અમારા કુળદેવી માતાનું એટલે કે વેરાઈ માનું મંદિર. તો મિત્રો હવે મને વ્લોગ બનાવીને આવતો હતો કંટાળો, એટલે મને લાગ્યું કે હવે હું ક્યાંક બહાર જાઉં. પણ બધા તો ખેતરે વહી ગયા હતા. તો હવે હું ખેતરે કેવી રીતે જાઉં એ હું વિચારતો જ હતો, પણ મને કાંઈ વિચાર આવ્યો નહીં. જો તમને કાંઈ વિચાર આવે તો મને કોમેન્ટમાં જરૂરથી બતાવો. મને એ વાતનું આમ બહુ જ અચરજ થાય છે કે તમે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કાંઈ પણ એક પણ નથી કરતા. એનું મને બહુ દુઃખ થાય છે. પ્લીઝ મિત્રો, એક લાઇક, એક કોમેન્ટ, એક શેર કાંઈક તો કરી દો. કાંઈ નહીં તો એક સબસ્ક્રાઈબ તો કરો, તો હું આવા નવા વ્લોગ ચડાવતો રહું અને તમને પણ મારા વ્લોગ જોવાની મજા આવે. તો ચલો મિત્રો. પછી મિત્રો હું ઉતરી રહ્યો હતો નીચે અને ત્યારે જ મારા મમ્મીએ બૂમ નાખી કે હવે તું નાવા જા. એટલે હવે હું જઈશ નાવા. જો તમે પણ નાહીને મારો વિડીયો જોતા હો તો કોમેન્ટમાં લખી દો હા, જો નાયા વગર જોતા હો તો કોમેન્ટમાં લખી દો જો ના. તો કોમેન્ટ કરવું
ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો હું આવી ગયો હતો નાઈને બસ એકદમ હું ફ્રેશ થઈ ગયો હતો. તો મિત્રો હું નાઈને આવી ગયો હતો. હવે હું જાઉં છું બહાર, કેમ કે ઘરમાં ચાલતી હતી સાફ સફાઈ, એટલે હું જઈ રહ્યો છું બહાર. તો ચલો મિત્રો, હું આવી ગયો હતો બહાર, અને બારે મેં લઈ લીધો હતો આ ખાટલાને મેં ઊભો કરી લીધો. આ તો ડાબા હાથમાં ઉપડી જાય એવો ખાટલો છે. આ ખાટલાને હું લઈને આવી ગયો હતો પંખા નીચે. પછી પંખા નીચે મેં ખાટલાને મૂકી દીધો, અને મને તો થતું હતું બહુ સૂવાનું મન, એટલે હું તો સૂઈ ગયો હતો. તો મિત્રો હું તો હતો અહીંયા સૂતો, અને અહીંયા મને મળી ગઈ હતી ચોકલેટ. અને મને ચોકલેટ ખાવી તો બહુ ગમે છે, એટલે મેં ચોકલેટને લઈ લીધી હતી. પછી હું તોડી રહ્યો હતો ચોકલેટને. આ ચોકલેટને ખાવાની મને બહુ જ મજા આવે છે, એટલે હું ખાઈ રહ્યો હતો આ ચોકલેટ. પણ આ ચોકલેટ તો પેકેટમાંથી બહાર જ નહીં નીકળતી, પણ હું પણ ક્યાં માનવાવાળો હતો, હું તો ખાઈ ગયો ચોકલેટને. તો મિત્રો આપણે આવી ગયા હતા અમારા વાડીએ, એટલે કે અમારા ખેતરે આવીને હું આવી ગયો હતો ટ્રેક્ટરમાં. અહીં હું તમને બતાવું છું અમારું તબેલો. જોઈ શકો છો મિત્રો, અત્યારે અમારે અહીંયા ભેંસો દોવાઈ રહી છે. તો ચલો હું તમને અમારી હજી બીજી ઘણી બધી ભેંસોને બતાવું છું. આ છે અમારી બીજી ભેંસ. પછી આ છે અમારો આખો તબેલો, તમે જોઈ શકો છો મિત્રો. આ બધી અમારી જ ભેંસો છે, આખો અમારો તબેલો છે. પછી અહીંયા હતી અમારી પાણીની ટાંકી. પછી હું જઈ રહ્યો હતો આગળ, અને અહીં પણ આ ભેંસોને તમે જોઈ શકો છો મિત્રો. હજી આગળ પણ ઘણી બધી ભેંસો છે, હું તમને બતાવું છું. તો જોઈ શકો છો મિત્રો તમે, આ બધી અમારી જ ભેંસો છે. હજી આ પણ છે, જુઓ તમે. જુઓ આ બધી અમારી ભેંસો છે. તમને અમારો તબેલો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં બતાવો ભૂલતા નહીં. ને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવું પણ ભૂલતા નહીં. પછી હું તમને બતાવું છું અમારી ભેંસોના નાના બચ્ચા, એટલે કે અમારી ભાષામાં પાડિયું. આ છે પાડી. આ બધી હતી પાડિયું. પછી અત્યારે જ મારા દાદી આ ભેંસને દોઈને ઊભા થયા છે. આ ભેંસ ખાઈ રહી હતી અત્યારે ખાણ. પછી હું જઈ રહ્યો હતો આગળ. હું તમને અત્યારે બતાવીશ મારું ખેતર. પછી જુઓ મિત્રો, આ છે મારું ખેતર, તમે જોઈ શકો છો. આ છે અમારી વાડી, અને બીજી ભાષામાં કહું તો ખેતર. અહીંયા મારો નાનો ભાઈ રમતો હતો, હું તમને બતાવી દઉં છું. આ છે મારો નાનો ભાઈ, આ અહીંયા રમતો હતો ગાડીથી. પછી હું જઈ રહ્યો હતો આગળ. તો મિત્રો પાછી આવી ગઈ છે અમારી ભેંસો રસ્તામાં. અહીંયા છે બધી ભેંસો. તો હું જઈ રહ્યો હતો આગળ. તો મિત્રો હું જઈ રહ્યો હતો અમારી બાજુના ખેતરમાં, જે અમારું જ છે, પણ અત્યારે ખાલી વચ્ચે અમે એક વાડ બનાવેલી છે. અહીંયા હજી અમારી બીજી ભેંસો પણ છે, તમે જોઈ શકો છો. અહીંયા બીજી ભેંસો છે, એ પણ અમારી જ છે બધી. અમારે કુલ 51 છે બધી ભેંસો ને બધું થાય. અમારી પાસે એક ગાડું છે, જેમાં એક જ બળદની જરૂર પડે છે મિત્રો. આવું ગાડું તમે ક્યાંય જોયું હોય તો મને કોમેન્ટમાં બતાવો ભૂલતા નહીં. જરૂરથી મને તમે કોમેન્ટમાં બતાવજો કે આ ગાડું તમને કેવું લાગ્યું.
હું તો રોજ આ ગાડા ઉપર બેસીને આવું જાઉં છું. આ ગાડામાં ખાલી એક જ બળદની જરૂર પડે છે મિત્રો. તમે આવું ગાડું જોયું હોય તો મને બતાવવું ભૂલતા નહીં. તો તમે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કેમ નથી કરતા એ મને જરૂરથી બતાવો. આજે કેમ નથી કરતા? હું તો તમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા માગું છું, પણ ત્યાંમાંથી કેટલાની ચેનલો જ નથી હોતી, એટલે હું નથી કરતો. કોકની જેની હોય છે. મારા બધા સબસ્ક્રાઈબરની ચેનલને મેં લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરેલી છે. તો હું જઈ રહ્યો હતો આગળ, અને અહીંયા આવી ગયો પાછો મારો નાનો ભાઈ. એ રમતો હતો ગાડીથી. પછી આ છે અમારું અહીંયા ખેતરનું નાનું અમથું પતરાવાળું ઘર. અમારે ગામમાં તો મેં તમને ઘર બતાવેલું છે. આ ખાલી એમનામ ક્યારેક ભેંસોને બાંધવાને એવા બધામાં જ અમે કામ લઈએ છીએ. નહીંતર અહીંયા અમે રહેતા એટલા નથી. અમે અહીંયા બધા ઝાડવા પણ વાવેલા છે, જે ઝાડવા હું તમને બતાવું છું. આ બધા ઝાડવા તમે જોઈ શકો છો. અહીંયા કેટલા ઝાડવા તો બળી ગયા છે. અહીંયા પહેલાં હતી એક આંબલી. તમે કોઈ દિવસ ખાધી હોય તો મને જરૂરથી બતાવજો મિત્રો. અહીંયા હતી આંબલી. એ આંબલી પણ હવે બહુ વરસાદ આવ્યો હતો એટલે બળી ગઈ છે. પછી અમે આ બાજુ બનાવી હતી બીજી નાની અમથી આમ વાડી, અને એમાં પણ ઉગાડેલું હતું અમે આ બધા છોડવાઓ. આ છોડવાઓ તમે જોઈ શકો છો. આ હજી તો નાના છે, કેમ કે અમે હજી હમણાં વાવેલા છે. પણ જ્યારે મોટા થઈને વૃક્ષ બનશે ત્યારે આ બહુ જ કામ લાગશે મિત્રો. એટલે અમે બધા અહીંયા ઉગાડ્યા હતા. અને મારો ભાઈ અહીંયા રમતો હતો, પણ અહીંયા તો ક્યારેક કીડી તેવું બધું હોય છે. એટલે મેં તેને કહી દીધું કે તું હોય જા આ બાજુ. તો પણ તે તો માનતો જ નથી કોઈનું. તો પણ તે રમ્યા રાખતો. મિત્રો, હું બપોરે સૂઈ ગયો હતો, એટલે મેં બપોરે નહોતો બનાવ્યો વ્લોગ. અને અત્યારે હું પાછો ઉઠીને અહીંયા ખેતરે આવી ગયો હતો. મેં અત્યારે બનાવી દીધો હતો. હજી સાંજે પણ હું ફટાકડા ફોડીશ તો એનો બનાવીશ, કારણ કે મને બહુ મૂડ તો નથી ફટાકડા ફોડવાનું. પણ આ તો તમને બતાવવા માટે તો ફોડીશ, મારી મરજી થશે તો મિત્રો, તમને અમારું ખેતર, અમારી ફાર્મ કેવું લાગ્યું તમે અમને કોમેન્ટમાં બતાવો ભૂલતા નહીં. તમને અમારી ભેંસો કેવી લાગી તે પણ કોમેન્ટમાં બતાવી દેજો. અને મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો મિત્રો. તો મિત્રો, હું આવી ગયો હતો ખેતરેથી ઘરે, અને ઘરે આવીને હવે મારે બની ગયું હતું જમવાનું. એટલે હું હવે મારા વ્લોગને પૂર્ણ વિરામ આપવા માંગુ છું. તો તમે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી હું આવા અવનવા વ્લોગ ચડાવતો રહું. તો હવે મળશું આપણે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બાય.